મોડાસા નગરપાલિકા દ્વારા જે વિકાસ કામો કરવામાં આવ્યા છે એમાં નરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારની એક નમૂનાની વાત કરું તો મોડાસા બાયપાસ રોડ ઉપર એક મેરેજ હોલ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ મેરેજ હોલ જ્યારથી બન્યો છે 1 વર્ષ પહેલાં એનું ઉદ્ઘાટન થયું છે. આજ દિન સુધી એક પણ દિવસ માટે આ મેરેજ હોલ ભાડે આપવામાં આવ્યો નથી. કારણ એ છે કે આ નગરપાલિકા દ્વારા આ મેરેજ હોલના આગળના ભાગે કચરાનું ડમ્પિંગ કરવામાં આવતું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે આ કચરો જે હતો એ નગરપાલિકાના આગળના ભાગેથી ઉઠાવી અને પાછળના ભાગે કચરો ઠાલવવામાં આવ્યો છે. નગરપાલિકાનો એટલો ભ્રષ્ટ વહીવટ છે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને આગળના ભાગેથી કચરો જે પાછળના ભાગે મૂકવામાં આવ્યો છે, નાખવામાં આવ્યો છે, જેના કારણે એટલી બધી ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે કે આસપાસના લોકો પણ ત્યાં રહી શકે એમ નથી. સાથે સાથે ત્યાં એટલી બધી ગાય માતાઓ અંદર કચરાની અંદર પણ ફરે છે. જે મેરેજ હોલ કરોડો રૂપિયાનું જે ખર્ચે કર્યો હતો એ આજે બધા તમામ રૂપિયા પાણીમાં ગયા છે. એટલે નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ જે ભાજપ સરકારનો છે એની સામે કોંગ્રેસે આજે અવાજ ઉઠાવ્યો છે અને આગામી દિવસોમાં આ કોંગ્રેસના શાસન ભ્રષ્ટાચાર મુક્ત લાવવા માટે હું નગરજનોને અપીલ પણ કરું છું.